એલેમ્બિક વિદ્યાલયમાં ડિપ્લોમા કોર્સ વિવાદમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા। એલેમ્બિક વિદ્યાલયના ડિપ્લોમા કોર્સનો વિવાદ વકરી રહ્યો છે। વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બને તેવી ભીતિ સાથે વારંવારની રજૂઆતો બાદ પણ યોગ્ય ઉકેલ નહીં આવતા આજરોજ વિદ્યાર્થીઓએ ગાંધીનગર ગૃહ ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરી વિરોધ નોંધાવ્યો। અમારી આગામી દિવસોમાં ચિંતી છે। જો 17 વિદ્યાર્થીઓનું એડમિશન નહીં થયું તો અમે 17 વિદ્યાર્થીઓ રોડ પર ઉતરીશું અને અમારા યુવાઓ વડોદરાને બંધ કરવામાં કોઈ પણ પાછળ નહીં છોડે। મુદ્દો હતો એલેમ્બિક સ્કૂલના 17 વિદ્યાર્થીઓનો જે ડિપ્લોમાના એકાઉન્ટન્સી કોર્સ ચાલે છે 3 વર્ષનો, ત્યારબાદ આ લોકોને MS યુનિવર્સિટીમાં BCom સેકન્ડ યરમાં એડમિશન મળતું હોય તો આ લોકોના અત્યાચારના કારણે MS યુનિવર્સિટી અને ગુજરાત શિક્ષણ બોર્ડની લાપરવાહીના કારણે આ લોકોને અંધારામાં રાખવામાં આવ્યા અને છેલ્લા 2 વર્ષથી આ લોકોને ખબર નથી। જ્યારે આ બધું પોટલું ફૂટ્યું, અત્યાચારનું પોટલું ફૂટ્યા ત્યારબાદ આ લોકોને ખબર પડી કે ગુજરાત શિક્ષણ બોર્ડ, MS યુનિવર્સિટી અને એલેમ્બિક સ્કૂલ આ લોકોના અત્યાચારની સામે આ લોકોનું શિક્ષણ આજે દબાઈ ગયું।